નવસારીના પીઆઈ દીપક કોરાટ વિવાદમાં આવ્યા છે। બીજેપી સાંસદ પરસોત્તમ રૂપાલાએ પોસ્ટ મૂકી છે। ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાતની પોસ્ટ મૂકી। મુલાકાત સમયે પીઆઈ દીપક કોરાટ પણ હાજર હતા। રૂપાલાએ પોસ્ટ કરતા પીઆઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે। કોંગ્રેસના એમએલએ અનંત પટેલે પોસ્ટ કરી કટાક્ષ કર્યો। પીઆઈને ભાજપમાં જોડાવા બદલ અભિનંદન આપ્યા। सांसद स्थानिक भाजपा नेताओं साथेना फोटो वायरल थया छे। नवसारीना पीआई दीपक कोराट के जेओ विवादमां आव्या छे कारण के बीजेपीना सांसद परसोत्तम रूपाला एक पोस्ट मूकी छे। ए पोस्टमां भाजपना कार्यकर्ताओनी साथेनी ए पोस्टमां आ पीआई देखाई रह्या छे, जेने लईने तेओ ट्रोल थई रह्या छे। संवाददाता आजम साले फोन लाइन पर जोड़ाયેલા છે। आजम, नवसारीना पीआई दीपक कोराट के जो विवादमां આવ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરસોત્તમ રૂપાલાએ એક પોસ્ટ મૂકી છે ભાજપના કાર્યકર્તાઓની સાથે અને પોસ્ટમાં તેઓ પણ છે। નવસારીની મુલાકાતે આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ જે સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી। ત્યારબાદ તેમણે જે ફોટો સાથે ફેસબુક પેજ પર પોસ્ટ કર્યા હતા, જેમાં ભાજપના હોદ્દેદારો સાથે પીઆઈ દીપક કોરાટ પણ ફોટામાં હોવાથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલે તેમના ફેસબુક પેજ ઉપર પીઆઈ દીપક કોરાટ ભાજપમાં જોડાયાની પોસ્ટ વાયરલ કરતા નવસારીનું રાજકારણ ગરમાયું છે। સાથે જ એમને એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં વર્ષ 2022માં પ્રદર્શન વેળા ઘર્ષણ થતા પીઆઈ ધારાસભ્યનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે જ આ પોસ્ટની સાથે નવસારી સર્કિટ હાઉસ ખાતે જે ભારતીય જનતા પાર્ટી હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી, તેના અંદર અનંત પટેલે શુભેચ્છા આપી છે કે તમે ભાજપમાં જોડાયા છો કરીને। જી આભાર તમામ વિગતો માટે। તો નવસારીના પીઆઈ દીપક કોરાટ કે જેઓ વિવાદમાં આવ્યા છે કારણ કે એક પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ મૂકેલી છે અને એ પોસ્ટમાં પણ તેઓ પીઆઈ દીપક કોરાટ કે જેઓ દેખાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે પરસોત્તમ રૂપાલાએ એક શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શુભેચ્છા મુલાકાત દરમિયાન આ પીઆઈની અત્યારે એ ત્યાં હાજરી જોવા મળી રહી છે, જેને લઈને કોંગ્રેસના એમએલએ અનંત પટેલે કટાક્ષ કર્યો છે અને તેમણે પીઆઈને અભિનંદન આપ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તે માટે તેમને અભિનંદન આપવામાં આવ્યા છે અને આખા મામલાને લઈને અત્યારે પીઆઈ દીપક કોરાટ કે જેઓ ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે। તો નવસારીના પીઆઈ દીપક કોરાટ કે જેઓ વિવાદમાં આવી ચૂક્યા છે કારણ કે એક પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે કે જેમાં બીજેપીના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા કે જેઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી, કાર્યકર્તાઓની સાથે શુભેચ્છા મુલાકાતનો એક પોસ્ટ કે જેઓએ તેમણે સોશિયલ મીડિયામાં શેર કરેલો છે અને એ શેર કરેલી એ પોસ્ટમાં અત્યારે પીઆઈ દીપક કોરાટ કે જેઓ દેખાઈ રહ્યા છે। પીઆઈ આ પહેલા પણ ઘણી બધી વખત વિવાદોમાં આવી ચૂકેલા છે, ત્યારે ફરી એક વખત અનંત પટેલ કે જેમણે ટ્રોલ કર્યા છે।